આપણે ભલે ગુજરાતી હોવાનું ગર્વ લઈએ, પરંતુ હકીકત તો એ છે કે વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં ભણવામાં રસ નથી। સરકારે ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી, પરંતુ સતત ત્રીજા વર્ષે ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ માટે માત્ર 6 જ વિદ્યાર્થીઓએ રસ દાખવ્યો છે, જેમાં મિકેનિકલમાં 2 અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 4 વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો। અગાઉના 2 વર્ષમાં પણ માત્ર 4 વિદ્યાર્થીઓએ રસ દાખવ્યો। એન્જિનિયરિંગ અભ્યાસ ગુજરાતીમાં થઈ શકે એ હેતુથી જીટીયુએ ગુજરાતીમાં અભ્યાસક્રમ તૈયાર કર્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં એન્જિનિયરિંગ કરવામાં રસ છે। કદાચ તેમને ભવિષ્યમાં પ્લેસમેન્ટ નહીં મળવાનો ડર હોઈ શકે। આપને જણાવી દઈએ કે અગાઉ વધુને વધુ અવેરનેસ કાર્યક્રમો ગોઠવીને લોકોને જાણ કરવાની વાત પણ યુનિવર્સિટીના કુલપતિએ કરી હતી। જો કે હાલ એવું લાગી રહ્યું છે કે જાણે સરકારની મહેનત પાણીમાં ગઈ હોય। એન્જિનિયરિંગના કિસ્સામાં કહીએ તો એ ઉદાસીનતા ના ગણી શકાય, પરંતુ બહુ બધા વિદ્યાર્થીઓ એવું ચોક્કસપણે માનતા હોય કે ભવિષ્યમાં જો એનો માસ્ટર્સ ડિગ્રી કરવાનો પ્લાન હોય, અથવા તો એને કોઈ ઇન્ડસ્ટ્રીમાં મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શનને લગતું કોઈ સર્ટિફિકેટ જો આપવાનું થાય, તો એમાં મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન છે એ ઇંગ્લિશનો આગ્રહ એટલીસ્ટ વિદેશની કંપનીઓ અને એ પ્રકારની કંપનીઓમાં રહેતો હોય છે। તો એવા સંજોગોમાં કદાચ એવું બની શકે કે વિદ્યાર્થીઓમાં એવો સંશય હોય કે હું ગુજરાતી મીડિયમમાં ભણીશ તો એ મારી કારકિર્દીમાં આગળ અવરોધરૂપ બનશે કે નહીં।